નમસ્કાર મિત્રો, 11 અંદર વાવણી પાકી અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આજે ચોમાસું થોડું વધારે પ્રમાણની અંદર સક્રિય થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદ જોવા મળવાનો છે। જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, બોટાદ લાગુ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જ્યારે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર ખેડા, આણંદ અને પંચમહાલ લાગુ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાહોદ, ગોધરા વગેરે જેવા સ્થળોએ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ભીમ 11 છે અને 11ના દિવસે વરસાદ પડે, વાવણી થાય તો આખું વર્ષ સારું રહે તેવું કહેવામાં આવે છે। આજે ગુજરાતની અંદર ઘણા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે 11નો વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર સાર્વત્રિક વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોને હવે રાહ જોવી પડશે, કેમ કે હાલની અંદર કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી જોવા મળે તેવી કોઈ શક્યતા નથી। પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ ચોમાસાનો માહોલ અને વાતાવરણનો ભેજ વધારે હોવાથી ઝાપટા અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેવાની ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું માનીએ તો 20મી જૂન સુધીની અંદર ચોમાસું આગળ વધશે અને ગુજરાતની અંદર બીજા ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે। જો કે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ત્યાંથી આગળ વધી રહ્યું નથી અને ત્યાં જ ચોમાસું થંભી ગયેલું જોવા મળ્યું છે। જેના કારણે હવેથી બંગાળની ખાડીને અરબી સમુદ્રમાં સક્રિય થતા અને વાતાવરણની અંદર આવતા પલટાના કારણે ચોમાસું ધીમી ગતિએ આગળ વધશે અને આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે।